અને ચૂંટણી પંચના જે નિયમો છે એનું પાલન ન કરે, આનાથી બીજા ગુજરાત માટે કાળા દિવસો કોઈ હોઈ શકે નહીં. બનાસકાંઠાના દિયોદરમાં જાણે લોકતંત્ર સાથે રીતસરની મજાક થઈ રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ફરી એકવાર કોંગ્રેસની બહુમતી હોવા છતાં પ્રમુખ અને ઉપપ્રમુખ નથી બની શક્યા અને તેની પાછળના ગણિતો જોશો તો તમને પણ નવાઈ લાગશે ને કદાચ તમે પણ એવું જ કહેશો કે હા, લોકતંત્ર સાથે મજાક થઈ રહી છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બનાસકાંઠાના દિયોદર તાલુકામાં કોંગ્રેસને સીધી રીતે બહુમતી મળી છે, પરંતુ બહુમતી મળ્યા છતાંય તેમના પ્રમુખ અને ઉપપ્રમુખ નથી બની રહ્યા અને દિવસે ને દિવસે પોલિટિકલ ડ્રામા આપણને જોવા મળી રહ્યો છે. પરમ દિવસે આપણે દ્રશ્યો જોયા હતા કે ચૂંટણી રદ કરવામાં આવી, ભાજપના જ બે નેતાઓ અંદર બાખડ્યા, તેમણે વોકઆઉટ કર્યું અને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી રદ કરી દેવામાં આવી. પછી એક દિવસનો બ્રેક લેવામાં આવ્યો. આજે ફરી ચૂંટણી હતી. પહેલા 11 વાગે કહેવામાં આવ્યું કે 11 વાગે ચૂંટણી થશે. 11 વાગે ચૂંટણી ના થઈ, પછી 3 વાગ્યાનો સમય આપવામાં આવ્યો. 3:30 4 વાગ્યા સુધી રાહ જોવામાં આવી અને પછી એવું કહેવામાં આવ્યું કે ચૂંટણી પંચના જે અધિકારી છે એ હજુ બીમાર છે, હોસ્પિટલમાં દાખલ છે, એટલે ચૂંટણી નહીં થાય અને હવે ક્યારે થશે તેની હજુ સુધી કોઈ જ સીધી માહિતી આપવામાં નથી આવી. અહીં પહેલા સાંભળીએ કે તાલુકા વિકાસ અધિકારી આ સમગ્ર બાબતે શું કહી રહ્યા છે. ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે, નવી તારીખ જાહેર કરવામાં આવી, શું અત્યારે કરવામાં આવી? નમસ્તે. જો અત્યારે સવારમાં આપણે બીજી તારીખ આપેલી 25 ની બદલે 27 તારીખ. 27 તારીખના 11:30 વાગે આપણે બધાએ જેમ ખબર છે એ રીતે કે આપણા જે અધ્યક્ષી અધિકારી શ્રી છે એમને થોડું વધારે મેડિકલ કારણોસર અને તબિયત વધારે ખરાબ હોવાથી પોતે હાજર રહી શકે નહીં અને અધ્યક્ષી અધિકારી શ્રી હાજર ના હોય તો સભા કંડક્ટ ના થઈ શકે. એના પછી એમણે બપોરે 3 વાગ્યાનો સમય આપેલો. અત્યારે 3 વાગે એમની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે. કોઈ સભાના માટે કોઈ અલગથી સૂચના જે ઉચ્ચ કક્ષાથી મળશે એ આપ તમામને જાણ કરી. એટલે કોઈ નવો એજન્ડા કાઢવામાં આવશે કે જાણ કરવામાં આને માટે કોઈ એજન્ડા ના હોય, નિયમો પ્રમાણે અમને જે પણ સૂચના મળશે એ આપને જાણ કરી. ચૂંટણી અધિકારી અત્યારે ક્યાં છે? સિવિલ હોસ્પિટલ પાલનપુર છે, ક્યાં એડમિટ છે? અત્યારે પોતે મેડિકલ હોસ્પિટલની અંદર એડમિટ છે એવા મને સમાચાર છે. બીજું આગળની મને કોઈ માહિતી એના માટે હું અત્યારથી કહી ના કહી શકું. જે નવીન સૂચના આવશે 2 દિવસથી તાલુકા પંચાયત બંધ છે, લોકો હેરાન થઈ રહ્યા છે. એવું કોઈ ધ્યાને આવ્યું હોય તો મને જણાવો. અત્યારે શાળાઓ શરૂ થવાની વાત છે, દાખલાઓની વાત છે. એના માટે કોઈ પ્રશ્ન નથી. મેં અત્યારે બેસી 100 દાખલા સહી કર્યા છે. બરોબર, એનો કોઈ પ્રશ્ન છે જ નહીં. અહીં તમે તાલુકા વિકાસ અધિકારીને સાંભળ્યા. હવે આખી ઘટના સામે આવ્યા બાદ ગેનીબેન ઠાકોર આ આખી ઘટનાને લઈને રોષે ભરાયા છે. બનાસકાંઠાથી સાંસદ એવા ગેનીબેન ઠાકોર સીધી રીતે અને ગુજરાત માટે કાળો દિવસ ગણાવ્યો છે, લોકતંત્રની હત્યા કહી છે અને તેમનું કહેવું છે કે આ રીતે બહુમતી હોવા છતાં શા માટે આ પ્રકારેના કાવા દાવા કરવામાં આવી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચના અધિકારી પર પણ સીધો આરોપ લગાવ્યો હતો અને એવું કહ્યું હતું કે આના કરતા તો તમે ભાજપનો ખેસ જ ધારણ કરી લ્યો અને પછી જાતે પ્રમુખ ને ઉપપ્રમુખ બનાવી દો જો આ જ પ્રમાણે કામ કરવું હોય તો. શું તમને લોકતંત્રની કાંઈ પડી જ નથી? અહીં સાંભળે ગેનીબેન ઠાકોર આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે. 25મી બાદ 27મી પણ ચૂંટણી મોકૂફ રખાઈ છે, શું કહેશો? દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી 25 તારીખે યોજાવાની હતી. 25મી તારીખે અમારા સભ્યો બધા 12 સભ્યો કોંગ્રેસના છે, 10 ભાજપના છે. એ દિવસે પણ આખો દિવસ સભાખંડમાં બેઠા 6 વાગ્યા સુધી. એમણે ફરી 27 તારીખ આપી. તો આજે 11 વાગ્યાથી કરીને અત્યારે લગભગ 5 વાગ્યા સુધી અમારા સભ્યો એ તાલુકા પંચાયતના સભાખંડમાં બેઠા. પહેલાં એમણે 11 વાગે ચૂંટણી કરવાની હતી, ના કરી. ચૂંટણી અધિકારી કોઈ ના આવ્યા. એના પછી કીધું કે 3 વાગે આવશે, તો 3 વાગે પણ ના આવ્યા. અમે રૂબરૂ ત્યાં કલેક્ટર ઓફિસ જઈ આવ્યા અને કલેક્ટર ઓફિસે ગયા પછી અમને સમાચાર મળ્યા કે જે જિલ્લા વિકાસ અધિકારી જે વાવ થરાદના છે એમને કલેક્ટરનો ચાર્જ આપેલો છે, એ બોર્ડર ઉપર ગામોની વિઝિટ લેવા માટે ગયા છે. એટલે એમને તાલુકા પંચાયતની ચૂંટણી કરાવવામાં કે ચૂંટણી પંચના નિયમોનું પાલન કરવામાં રસ નથી. એમને મોબાઈલ બંધ રાખીને આ રાજ્યની અંદર આઈએસ ને આઈપીએસની જે હાલત છે એ કેવી છે કે કોઈ ઇમરજન્સી કે ગમે નિર્ણય લેવાનો હોય તો કલેક્ટર એ બંધારણમાં એને ઓથોરિટી છે. એ નિર્ણય લેવાને બદલે કલેક્ટર મોબાઈલ બંધ કરીને એ બીજા ગામડામાં જતા રહે અને ચૂંટણી પંચના જે નિયમો છે એનું પાલન ન કરે,
આનાથી બીજા ગુજરાત માટે કાળા દિવસો કોઈ હોઈ શકે નહીં. અમારી એક બેન કે જે પ્રેગ્નેન્ટ છે એને આજ ડિલિવરી હતી, છતાં પણ મેડિકલ ડૉક્ટરોની હાજરીમાં કે ડૉક્ટરોની સેવામાં રહીને એમ્બ્યુલન્સ સાથે એ 11 વાગ્યાથી કરીને 5 વાગ્યા સુધી આજે સભાખંડની અંદર છે. એ ભારતીય જનતા પાર્ટી મહિલાઓની સુરક્ષાની વાત, મહિલાઓના સન્માન માટેની વાત, મહિલાઓની સશક્તિકરણની વાત અને મહિલાઓ માટે ખૂબ એમના જે ભાવુક ભાષણ સાંભળો ત્યારે આપણને એમ લાગે ને અત્યારે જે દાખલો જુઓ તો એક બેનને ડિલિવરી આવવાની છે એમના ઉપર પણ એમને દયા નથી આવી. હું ચૂંટણી અધિકારીઓ એમને કહેવા માગું છું, રાજ્યના વહીવટી તંત્રને કહેવા માગું છું અને જે એમના ઓથોરિટીના ખરાબ બધું આ કૃત્ય કરવાવાળાને કહેવા માગું છું કે તમારે ઘરે બેન છે, તમારે ઘરે દીકરી છે, તમારે ઘરે પણ કોઈ મહિલાને ડિલિવરી હશે અને એ ટાઈમે આજે આ બેન માટે તમે જે અત્યાચાર ગુજાર્યા એ તમને કેટલા અંશે વ્યાજબી લાગે છે અને કદાચ આ જગ્યાએ તમારી બેન દીકરી હોત તો તમને કેવી વેદના થોત. એટલે આ ભાજપના જે એના મળતિયાઓ અને હું માનું છું ત્યાં સુધી જે બ્યુરોક્રેસી વહીવટી તંત્ર કહેવાય એ લોકોનો પગાર લે છે અને હાથા ભાજપના પટ્ટાવાળાને ખેસ પહેરવાનું વહીવટી તંત્રએ બાકી રાખ્યું છે. આજે આ પહેલી એવી ઘટના હશે કે એસડીએમને વસ્તી ઉપાડીને પાછો એને ઓફિસમાં નાખે અને એના કપડાં ફાડી નાખવા ઉધેની હાલત આજે આ રાજ્યની અંદર અને આ જિલ્લાની અંદર એ આ વહીવટી તંત્ર ઉપર આટલું એટેક થવા મળ્યું છે. એના ઉપરથી વહીવટી તંત્રના કર્મચારીઓ સમજવું જોઈએ કે પ્રજા ઉપરનો જે અત્યાચાર છે, પ્રજાની જે સહનશીલતા છે, પરાકાષ્ઠ છે, આના દાખલા બીજા રાજ્યોમાં કે બીજા જિલ્લામાં થઈ અને આવનાર સમયની અંદર જે અધિકારીઓની જે એક સુરક્ષા છે કે અધિકારીઓનો પ્રોટોકોલ છે એના માટે પણ એક રેડ સિગ્નલ સમાન આજે આ 3 દિવસથી મને પોતાને લાગે છે. ચૂંટણી અધિકારી ક્યાં હતા બેન આજે? એ મેડિકલ ત્યાં આપણે બનાસ જે મેડિકલ હોસ્પિટલ છે આપણી સિવિલ હોસ્પિટલ એની અંદર એડમિટ કર્યા હોય એવું સાંભળ્યું છે અમે, પણ એ મેડિકલ જે હોસ્પિટલ છે એ કોઈના લોકોની સારવાર માટે નથી, એ ખોટા સર્ટી માટે કરીને અને આવી ચૂંટણીઓ રોકવા માટે કરીને એ મેડિકલ હોસ્પિટલ બનાવી હોય એવું અમને પોતાને લાગે. ત્યાં મીડિયાને ના જવા દેવું, બીજા કોઈને ન જવા દેવા અને માત્ર એક ખાનગી રીતે એક પ્રાઇવેટ હોસ્પિટલ હોય માલિકીની ભેટી એવું વર્તન ત્યાં થઈ રહ્યું છે. નવી તારીખ જાહેર નથી કરી, શું હાઈકોર્ટમાં જશે? હા, અમે જે પ્રાંત અધિકારી છે એના સામે પણ હાઈકોર્ટમાં જઈશું. જેણે ચૂંટણી તારીખ નક્કી નથી કરી અને જે ઓથોરિટી છે એના માટે કરીને જે કાયદાકીય અમારે લડાઈ લડવાની થાય એ અમે લડી અને ચૂંટણીની તારીખ હાઈકોર્ટમાં નક્કી કરાવીશું. અમારા લોકો ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી છે એના માટે પણ લડીશું અને એ ગમે એટલા કાવતરા કરે, ગમે એટલા પ્રયત્નો કરે પણ અમારા કાર્યકરો મજબૂત છે, અમારા ડેલિકેટો મજબૂત છે. આ દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે એમાં કોઈ મેન બેક નથી. થેન્ક યુ. અહીં તમે આખી ઘટના જોઈ. હવે સીધી રીતે પ્રશ્ન થઈ રહ્યો છે કે કોંગ્રેસની બહુમતી છે તેમ છતાં શા માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે આટલા બધા કાવા દાવા થઈ રહ્યા છે? સીધી રીતે જનતાએ જનાદેશ આપ્યો છે, જનતાનો જનાદેશ છે કે કોંગ્રેસની સત્તા બને તો પછી આટલા બધા પ્રપંચો કરવા પાછળનું કારણ શું? અને પ્રપંચો કદાચ પાર્ટી કરે તો યોગ્ય પણ લાગે, પરંતુ ચૂંટણી પંચ અને પોલીસ અધિકારીઓ જ્યારે આમાં સામેલ થઈ જાય ત્યારે પ્રશ્ન લોકતંત્ર પર સીધી રીતે ઊભો થાય છે કે શું આ પ્રકારે લોકતંત્ર ચાલશે? અને આ ફક્ત દિયોદરની વાત નથી, આના પહેલા પણ પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં આપણે આટલા જ નાટકો જોઈ ચૂક્યા છે. છોટા ઉદેપુર હોય કે પછી ભરૂચ હોય કે નર્મદા હોય કે વડગામ હોય, આ તમામ જગ્યાએ આપણે આ જ પ્રકારના દ્રશ્યો જોયા. જૂનાગઢના વિસાવદરમાં પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા. એટલે પ્રશ્ન થઈ રહ્યો છે કે શું આ પ્રમાણે આપણે લોકતંત્ર સાચવવાનું છે? બનાસકાંઠાના દિયોદરમાં એક સગર્ભા મહિલા હતી. એ સગર્ભા મહિલાને આજે ડોક્ટરે ડિલિવરીની તારીખ આપી હતી, તેમ છતાં લોકતંત્રને જીવતું રાખવા માટે તેઓ ત્યાં ખાટલો ઢાળીને સૂતા હતા કે ભાઈ જ્યારે પણ ચૂંટણી થશે ત્યારે તે મત આપશે. અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી રદ કરવામાં આવી રહી છે. આ કોઈ મજાક થોડી ચાલી રહી છે? સીધી બહુમતી છે તો પછી આટલા બધા નખરા શા માટે કરવામાં આવી રહ્યા છે? શા માટે ચૂંટણી પંચ આટલું બધું પરેશાન કરી રહ્યું છે એ ખબર નથી પડી રહી. શું આ જ પ્રમાણે ગુજરાતમાં ચૂંટણીઓની કામગીરી ચાલવાની છે? તો પછી ચૂંટણી પંચ પર સીધો પ્રશ્ન થઈ રહ્યો છે. જો એ સગર્ભા મહિલા પોતાની ડિલિવરીની તારીખ હોવા છતાં ત્યાં આવી શકતી હોય તો પછી જ્યારે ચૂંટણી પંચના અધિકારી બીમાર હોય તો 15-20 મિનિટ ચૂંટણી પતાવીને શા માટે ન જઈ શકે એ પણ એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. પરંતુ ખેર, હાલ એવી માહિતી છે કે તેઓ હોસ્પિટલમાં દાખલ છે.
એટલે હોસ્પિટલમાંથી કદાચ તેમને રજા આપશે, ત્યારબાદ ફરી એકવાર ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હવે એ સમય દરમિયાન કોઈ નવા રાજકીય ગણિતો બેસે છે કે કેમ, કોઈ નવા રાજકીય સોગઠાબાજી કરવામાં આવે છે કે કેમ, અને જે પ્રમાણે આપણે નેતાઓના ખરીદ વેચાણ જોયા છે એ પ્રમાણે શું કોઈ ખરીદ વેચાણ થાય છે કે કેમ, શું કોંગ્રેસના હાથમાં રહેલી બાજી પલટાય છે કે કેમ, એ તમામ પ્રશ્નનો વિષય છે. આખી ઘટના જોયા બાદ તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.